અને અહીંયા શૃંગવેરપુરમાં આવે છે. શૃંગવેરપુરનો આનંદ કેવો છે. નાનો આમ તો નેહડો છે, નાના નાના માણસો જંગલની અંદર રહે છે. અને શૃંગવેરપુરમાં સમાચાર મળ્યા છે કે ભગવાન રામને વનવાસ થયો છે. સીતારામજી અને લક્ષ્મણજી પધારી રહ્યા છે. લોકો આનંદિત બન્યા અને લોકો ઘરે ઘરે રંગોળી સજાવવા લાગ્યા છે. કારણ કે જ્યાં રામ આવે છે એ જ અયોધ્યા છે. અને તુલસી બાબાએ લખી નાખ્યું છે, સીતા સચિવ સહિત દો ભાઈ શૃંગવેરપુર પહોંચ્યા.